ભગવાન શ્રી કૃષ્ણ માથા પર મોરપંખ કેમ ધારણ કરે છે? તો ભગવાન વિષ્ણુ જ્યારે રામ અવતારમાં હતા અને જ્યારે સીતા માતા સાથે વનગમન પર હતા ત્યારે એકવાર સીતા માતાને તરસ લાગી હતી અને નજીકમાં કોઈ જળાશય ના દેખાય. તો ત્યારે એમણે પ્રકૃતિને પ્રાર્થના કરી કે અમને પાણી સુધી પહોંચવાનો માર્ગ બતાવો. અને ત્યાં જ એક મોર ઉડીને આવે છે અને રામજીને કહે છે કે તમે મારી પાછળ પાછળ આવો, હું તમને જળાશય સુધી લઈ જઈશ અને તમે રસ્તો ના ભૂલી જાઓ એના માટે હું રસ્તે મારું એક એક મોર પીછું ખેરવીને જઈશ. હવે એવું માનવામાં આવે છે કે એવું છે પણ કે એક નિશ્ચિત ઋતુ સિવાય જો મોર પોતાના પંખનો ત્યાગ કરે છે, પોતાનું મોર પીછ જો ત્યાગી દે છે તેનું મૃત્યુ થઈ જાય છે. તેમ છતાં એ મયુર જળાશય સુધી એક એક પીછું ખેરવીને જાય છે અને જળાશય પર જઈને એનું મૃત્યુ થાય છે. અને ત્યારે ભગવાન શ્રી રામ એમને વચન આપે છે કે મારા આવતા જન્મની અંદર હું તમારા મોર પીછને મારા માથા પર ધારણ કરીશ. આના પરથી એ શીખવા મળે છે કે જે વ્યક્તિએ આપણા ખરાબ સમયમાં આપણી મદદ કરી હોય ને એને ક્યારેય ના ભૂલવું જોઈએ.